ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસના કેસ ભારતમાં પણ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં તેના પ્રથમ કેસની નોંધણી કરવામાં આવી છે. ભારતમાં 3 કેસ નોંધાયા છે અને ગુજરાતના અમદાવાદમાં જેમાંનો 1 કેસ છે. નાના બાળકોમાં HMPV વાયરસનું સંક્રમણ સામે આવી રહ્યું છે, જે અંતર્ગત સરકાર હવે એક્શન મોડમાં છે. ગુજરાત સરકાર દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં HMPV વાયરસને લઈને વિદેશથી આવનાર માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવશે. એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે, જેમાં RT-PCR ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદમાં 1-2 મહિનાની બાળકીમાં HMPV વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. આ સિવાય ભારતના કર્ણાટક રાજ્યમાં 2 બાળકોમાં આ સંક્રમણ જોવા મળ્યું છે. એને શરદી ખાંસીની તકલીફ વધતા આપણે લાવવું પડ્યું હતું અને વેન્ટિલેટરની જરૂર બધી પડી. ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક હવે એકદમ સ્વસ્થ છે. અચ્છા સાહેબ, કેમ રિપોર્ટ કરવાની જરૂર પડી? તમને કયા સિમ્ટમ્સ એવા લાગ્યા કે રિપોર્ટ કરવો? જ્યારે બાળક એટિપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટિપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ. એ મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેટ નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી, તે જોતાં બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી ICUમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે. બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું છે. સાહેબ, આરોગ્ય વિભાગની ટીમ પણ આવી, કઈ તપાસ કરવામાં આવી? શું હા, એમની જોડે મેં એ માહિતીને આદાન પ્રદાન કર્યું. બાળકને શું સિમ્ટમ હતા, આ વાયરસના પહેલા સાથે હોવાના કેટલી શક્યતાઓ છે, જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીવત છે. ચાઇનાથી બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી. એટલે આ સાદો મેટાનિમો વાયરસ છે, જે ઓલરેડી અમે ICU સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું ન્યુમોનિયા, માઇલ્ડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકને રિકવરી બી ફરજ મળી ગઈ છે.